ક્લાસરૂમમાં રિવિઝન કરો ક્યારેક થોડું બોરિંગ થઈ જાય છે ખરું ને? તો ચલો આજે આપણે એક મસ્ત રીત જોઈએ કેવી રીતે આ જ રિવિઝનને એકદમ રોમાંચક રમતમાં ફેરવી શકાય. એવી રમત કે જેમાં બધા સ્ટુડન્ટ્સ ઉત્સાહથી ભાગ લે. હા, આ એ સવાલ છે જે લગભગ દરેક શિક્ષકને થતો હોય છે, પણ સારી વાત એ છે કે આનો જવાબ બહુ જ સરળ અને મજેદાર છે. અને બસ આજે આપણે એ જ રીતો પર વાત કરવાના છીએ. ઓકે, તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં મનોરંજનનો પાયો શું છે એ સમજીશું. પછી એકદમ ડિટેલમાં ટીમ ક્વિઝ કેવી રીતે રમવી એ જોઈશું. એ પછી આવશે ગેમ ચેન્જિંગ બોનસ પ્રશ્નો. પછી અલગ અલગ ક્વિઝ ફોર્મેટનું એક આખું મેનુ છે. અને છેલ્લે આપણે એ પણ જાણીશું કે આ બધી રમતો આટલી સારી રીતે કામ કેમ કરે છે. સારું, તો કોઈ પણ રમત શરૂ કરીએ એ પહેલાં એક બહુ જ સિમ્પલ પણ એટલું જ જરૂરી સ્ટેપ છે. અને આ સ્ટેપ એ સુનિશ્ચિત કરે છે કે ક્લાસનો દરેક સ્ટુડન્ટ તૈયાર હોય અને રમવા માટે એકદમ ઉત્સાહિત પણ હોય. અને એ નિયમ બીજું કંઈ નહીં પણ આ છે. ક્વિઝના બરાબર 1 અઠવાડિયા પહેલાં સ્ટુડન્ટ્સને વાંચવા માટે 1 કે 2 ચેપ્ટર આપી દેવાના. બસ આટલું જ. આ નાનકડી તૈયારીથી જ એ લોકો પૂરા કોન્ફિડન્સ સાથે ગેમમાં ભાગ લઈ શકશે. ચાલો હવે આપણે મેઇન ગેમ પર આવીએ. આ જે ટીમ બેઝડ ક્વિઝ છે ને, એ એક પરફેક્ટ બ્લુપ્રિન્ટ જેવી છે. એના આધારે કોઈ પણ પોતાની સ્પર્ધા ગોઠવી શકે છે. હવે આ ગેમના નિયમો એકદમ સિમ્પલ છે. ટીમો વારાફરતી એકબીજાને સવાલ પૂછશે, પણ અહીંયા એક મજેદાર ટ્વિસ્ટ છે. જો કોઈ સારો સવાલ ન બનાવી શકે ને, તો પણ પોઈન્ટ્સ કપાશે. આનાથી શું થાય? સ્ટુડન્ટ્સ વધારે ઊંડાણથી વિચારવા માટે પ્રેરાય છે. ઓકે, તો ગેમ શરૂ થાય છે પહેલા 2 રાઉન્ડથી. રાઉન્ડ 1માં ટીમના મેમ્બર્સ એકબીજા સાથે ડિસ્કસ કરી શકે છે. પણ રાઉન્ડ 2માં ગેમ થોડી ટફ થઈ જાય છે, કારણ કે હવે કોઈ ડિસ્કશન નહીં. આનાથી ખબર પડે છે કે કોને કેટલું વ્યક્તિગત રીતે યાદ છે. અને જેમ જેમ ગેમ આગળ વધે છે, રાઉન્ડ 3 અને 4માં ચેલેન્જ હજી મોટો થાય છે. હવે ફોકસ વ્યક્તિગત ભાગીદારી પર છે અને એવા જવાબો પર છે જે ખાલી એક શબ્દમાં ન પતી જાય, પણ જેમાં થોડી ડિટેલ હોય. હવે ગેમને હજી વધારે એક્સાઇટિંગ બનાવવા માટે ચાલો 2 ખાસ ગેમ ચેન્જર્સની વાત કરીએ. માની લો કે આ બોનસ ક્વેશ્ચન્સ આખી ગેમ ફેરવી શકે છે. તો પહેલો છે જમ્બો ક્વેશ્ચન. આમાં શું હોય? દર 3 રેગ્યુલર સવાલ પછી જે ટીમ સૌથી ફાસ્ટ હાથ ઊંચો કરે એને એની પહેલાના 3 સવાલ અને એના જવાબ લાઇનમાં યાદ કરીને બોલવાના. વિચાર કરો, મેમરી અને સ્પીડનો કેવો જોરદાર ટેસ્ટ છે આ. અને બીજો છે સ્પેશિયલ ક્વેશ્ચન. આ સવાલ ટીચર પૂછે છે અને એનો હેતુ લોજિક અને સમજ ચકાસવાનો હોય છે. આનાથી ટીચર ક્વિઝને ખાસ દિશા આપી શકે છે અને સ્ટુડન્ટ્સને ઊંડું વિચારવા માટે મજબૂર કરી શકે છે. તો પછી આ બંનેમાં મેઇન ફરક શું છે? જુઓ, જમ્બો ક્વેશ્ચન મેમરી અને સ્પીડનો ખેલ છે, જ્યારે સ્પેશિયલ ક્વેશ્ચન લોજિક અને સમજનો, એટલે કે બંને ગેમમાં અલગ અલગ પ્રકારના ચેલેન્જ લાવે છે. પણ જો એવું લાગે કે મેઇન ગેમ ક્લાસ માટે બરાબર નથી, તો કોઈ ચિંતાની વાત નથી. હવે આપણે ક્વિઝ ફોર્મેટના એક લાઇટનિંગ રાઉન્ડ જેવું કંઈક જોવાના છીએ, જેમાં 5 જુદી જુદી અને એકદમ ક્રિએટિવ રીતો છે. સૌથી પહેલું છે લેખિત ક્વિઝ. આ ફોર્મેટની મજા એ છે કે એમાં સ્ટુડન્ટ્સ ખાલી જવાબ નથી આપતા, પણ સવાલ બનાવનારની જેમ વિચારે છે. અને જ્યારે કોઈ સવાલ બનાવે ને, ત્યારે વિષય પરની એમની પકડ આપોઆપ મજબૂત થઈ જાય છે. આગળ વધીએ. નંબર બોક્સ ક્વિઝ. આમાં સિમ્પલ છે. એક બોક્સમાંથી રેન્ડમલી કોઈનો નંબર કાઢવામાં આવે છે અને એણે સવાલ પૂછવાનો. આનાથી શું થાય? ક્લાસમાં બધા એલર્ટ રહે છે, કારણ કે ગમે ત્યારે કોઈનો પણ વારો આવી શકે છે. પછી છે ક્રમિક ક્વિઝ, જે એક મેમરી ચેન જેવી છે. દરેક સ્ટુડન્ટે પોતાના વારામાં એની પહેલાંના બધા સવાલો યાદ કરીને બોલવાના અને પછી પોતાનો એક નવો સવાલ એડ કરવાનો. જેમ જેમ આ ચેન લાંબી થતી જાય ને, ગેમ એટલી જ ચેલેન્જિંગ અને મજેદાર બનતી જાય છે. હવે આ જે ફોર્મેટ છે રાઉન્ડ ચર્ચા ક્વિઝ, એમાં કોમ્પિટિશન કરતાં કોલેબોરેશન પર વધુ ફોકસ છે. અહીં પોઈન્ટ્સનું કોઈ મહત્વ નથી, પણ સારો અને વિચારવા જેવો સવાલ કેવી રીતે પૂછાય એ શીખવવામાં આવે છે. આખો ક્લાસ સાથે મળીને સવાલોને વધુ સારા બનાવે છે. અને છેલ્લે આપણી પાસે છે ઇન્ટરવ્યૂ ફોર્મેટ. અરે, આ તો આખા ક્લાસરૂમને એક લાઈવ પ્રેસ કોન્ફરન્સ જેવું બનાવી દે છે. એક ટીમ બને છે રિપોર્ટર અને બીજી ટીમ એક્સપર્ટ. આનાથી સ્ટુડન્ટ્સને એકદમ ક્રિએટિવ અને ઊંડાણવાળા સવાલો પૂછવાની પ્રેરણા મળે છે.
તો આ બધી ગેમ્સ ખાલી ટાઈમપાસ કે મજા માટે નથી. આની પાછળ એક બહુ જ મજબૂત એજ્યુકેશનલ કારણ છે. ચાલો હવે એ સમજીએ કે આ રમતો આટલું સારું કામ કેમ કરે છે. જુઓ, આ રમતોનો સૌથી મોટો ફાયદો એ છે કે બોરિંગ રિવિઝનને એક્ટિવ લર્નિંગમાં બદલી નાખે છે. અહીં સ્ટુડન્ટ્સ ખાલી ગોખતા નથી, એ લોકો સવાલ બનાવે છે, બધાની સામે બોલે છે અને ટીમમાં કામ કરવાનું શીખે છે. અને આ બધી સ્કિલ્સ કેટલી જરૂરી છે, ખરું ને? તો આટલી બધી ક્રિએટિવ રીતો જોયા પછી હવે સવાલ એ જ છે કે આગામી લેસનમાં આમાંથી કઈ રમત ટ્રાય કરવામાં આવશે.